ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે છેલ્લે પહેલું ચેપ્ટર જે છે એ પૂર્ણ કરેલું. હવે આપણે કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 2 જેનું નામ છે પરમાણુનું બંધારણ એ સ્ટાર્ટ કરવાનું છે. પરમાણુનું બંધારણ જેને આપણે અંગ્રેજીમાં વાત કરીએ તો એને કહેવાય સ્ટ્રક્ચર ઓફ એટમ. શું કહેવાય છે? સ્ટ્રક્ચર ઓફ એટમ. સ્ટ્રક્ચર ઓફ એટમ. તો આ શબ્દ જે છે એ શબ્દ પરમાણુનું બંધારણ એટલે કે પરમાણુ જે છે એની રચના આખી આપણે સ્ટ્રક્ચર એટલે આપણે એવું કહેતા હોઈએ છીએ કે રચના, તો એ આપણે સમજવાની છે આખી. તો બાળકો અહીંયા મેં થોડું ઘણું પહેલાથી લખેલું છે. લખેલું એટલા માટે છે કે આમાં ભાઈ થિયરી થોડી વધારે છે, તો થિયરી જેવો ટોપિક છે એટલે મેં થોડું લખી રાખ્યું છે આમાં. બીજું આ ચેપ્ટર ઘણું મોટું છે એટલે બે કારણ છે, એક તો ચેપ્ટર મોટું પણ છે અને થિયરી છે એટલે મેં પહેલાથી થોડું લખી રાખ્યું છે. બરાબર. અને મોટા ભાગે આ જે મેં લખ્યું છે એ તમારે કામમાં પણ આવે એવું છે. બરાબર. તો એટલા માટે શું છે પહેલાથી થોડું લખી રાખ્યું છે, થોડું બીજું જરૂર પડશે એ પાછળથી આપણે લખીશું પાછા. બરાબર. તો આપણે જોઈએ તો અહીંયા જે ટોપિકો જે છે એ પહેલા હું સમજાવું છું, પહેલા ધ્યાન આપજો. એટલે તમે વાંચવાની જરૂર નથી. બરાબર છે. પહેલા હું સમજાવું છું. બાળકો આપણે પહેલા આ પરમાણુનો ઇતિહાસની થોડી વાત કરીએ. તો બાળકો હજારો વર્ષો પહેલાની વાત આપણે કરીએ કે ઘણા સમય પહેલા જે ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓ હતા, ભારતીય અને કોણ? ગ્રીક તત્વજ્ઞાનીઓ જે હતા એ લોકો તો પહેલાથી એવું કહેતા હતા કે ભાઈ દરેક દ્રવ્ય છે, કોઈ પણ પદાર્થ છે, એ પદાર્થ જે છે એ જે સૌથી નાના કણનો બનેલો છે એને પરમાણુ કહેવામાં આવે છે. તો જે ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓએ પહેલાથી કહી રાખ્યું હતું કે ભાઈ કોઈ પણ દ્રવ્ય હોય છેલ્લે સૌથીમાં નાનો કણ જે બનેલો જેનો બનેલો હોય એ છે પરમાણુ. જેવા આપણે કોઈ ઘર બનેલું હોય તો ઘર આપણે શેનું બનેલું હોય? જે ઈંટોનું. મૂળ કણ એમાં આપણે ઈંટ કહેવાય. એવી જ રીતે કોઈ પણ દ્રવ્ય જે છે એ શેનો બનેલો છે? તો આપણા ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓ એવું કહેતા હતા કે ભાઈ પરમાણુનું બનેલું છે. એટલે પરમાણુનું સૌથી પહેલા અસ્તિત્વ કોને જાહેર કર્યું હતું? ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓએ જાહેર કર્યું હતું. બાળકો આપણા જે જૂની બુકો છે એટલે કે આપણા જે ગ્રંથ છે એની અંદર પરમાણુ શબ્દનો ઉલ્લેખ પણ કરેલો જ છે. આપણી ઘણી બધી જે ગ્રંથો છે એની અંદર પરમાણુ શબ્દનો ઉલ્લેખ છે જ. તો એ લોકો શું કહેતા હતા કે ભાઈ કોઈ પણ દ્રવ્યનો છેલ્લામાં છેલ્લો કણ પરમાણુ છે ને એ પરમાણુનું વિભાજન થઈ નથી શકતું. એ લોકો એવું કીધું હતું. બરાબર છે. તો આમ ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓ આવું ના માનતા હતા અને પાછા કહેતા હતા કે ભાઈ આ પરમાણુનું વિભાજન શક્ય નથી, એટલે કે છેલ્લામાં છેલ્લો કણ પરમાણુ છે. હવે આ પરમાણુ જે શબ્દ છે એટલે કે અંગ્રેજીમાં આપણે જેને એટમ કહીએ છીએ, એટમ શબ્દ આવ્યો ક્યાંથી? તો હકીકતમાં એક શબ્દ હતો એટોમિયો. કયો શબ્દ હતો? એટોમિયો. આ એટોમિયો શબ્દ જે છે એનો અર્થ શું થતો હતો? એટોમિયો એટલે વિભાજન ના થઈ શકે. એટોમિયોનો અર્થ હતો વિભાજન ન થઈ શકે. આ ગ્રીક ભાષામાં શબ્દ હતો. એટોમિયોનો મતલબ શું હતો? વિભાજન નહીં થઈ શકે. તો એના ઉપરથી શબ્દ શું આવ્યો? એટમ. બરાબર છે. તો આમ પરમાણુનું અસ્તિત્વ ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓએ જાહેર કર્યું હતું અને એમના મત મુજબ પરમાણુ એ દ્રવ્યનો પાયાનો ઘટક છે જેનું વિભાજન થઈ શકતું નથી અને એટોમિયો ઉપરથી એટમ આવ્યું. તો આ વાતે પછી સૌથી પહેલા જે વૈજ્ઞાનિક હતો ડાલ્ટન, એ ડાલ્ટને સૌથી પહેલા 1808 ની અંદર એટલે 18મી સદી 18 થી 1900 ની વચ્ચે એ વખતે એને વૈજ્ઞાનિક આધારો સાથે આપણે આગળના ચેપ્ટરમાં જોઈ લીધું ડાલ્ટને શું આપ્યું હતું? પરમાણુય સિદ્ધાંત આપ્યો. તો આટલે સુધી વાત કરીએ આપણે બાળકો, જે આ ઉપરના પોઈન્ટ છે એ બધો એનો ઇતિહાસ છે. બરાબર છે કે ભાઈ આટલે સુધી થયું હતું અને ડાલ્ટને પણ છેલ્લે પરમાણુ સિદ્ધાંત આપ્યો અને એના પરમાણુય સિદ્ધાંતમાં પણ એવું જ હતું, આપણે ભણ્યા આગળના ચેપ્ટરમાં કે ભાઈ પરમાણુનું વિભાજન થઈ શકતું નથી. એને પણ એ જ કીધું હતું. પણ એના પછી આ ઇતિહાસની વાત થઈ. પછી શું થયું? તો 19મી સદીના અંતે અને 20મી સદીની શરૂઆતમાં ઘણા બધા પ્રયોગોથી એવું જાણવા મળ્યું કે પરમાણુ કેવો છે? વિભાજ્ય છે. બરાબર છે.
અને એ પરમાણુની અંદર આવેલા છે અપરમાણવીય કણો. શું આવેલા છે? અપરમાણવીય કણો પરમાણુની અંદર. તો એના માટે કયો પ્રયોગ કર્યો? તો હું તમને એક સાદો પ્રયોગ તમને કહું, તમે ઘણીવાર સાંભળ્યો હશે. આપણા ઘરે પ્લાસ્ટિકની ખુરશી હોય છે, પ્લાસ્ટિક ખુરશીમાં કોઈને બેસાડો અને પછી એ પ્લાસ્ટિકની ખુરશીને પાછળથી રેશમના રૂમાલ સાથે કે એના સાથે એને ફટકારવાનું. કોને? ખુરશીને, માણસને ફટકારવાનું. અને પછી એ માણસ જ્યારે એ ટચ કરે ખુરશીને, એનો હાથ જે છે બેસાડ્યો છે એને ટચ કરાવવાનું કોઈ જગ્યાએ, તો કરંટ આવશે એને. એવું જ કંઈક અહીંયા કરવાનું છે આપણે. એ પ્રયોગ તમે ગમે ત્યાં, એ પ્રયોગ તમે આમ તો ભણેલા હોવા જોઈએ, ક્યાંક ને ક્યાંક સાંભળેલું હોવું જોઈએ. એવો જ પ્રયોગ અહીંયા છે કે ભાઈ કાચ અથવા એબોનાઇટનો સળિયો જ લેવાનો છે. કાચ ખબર છે, એબોનાઇટ એટલે પ્લાસ્ટિક જેવો જ એક પદાર્થ આવે છે એબોનાઇટ. એને રેશમ સાથે ઘસવાનું. તો જેવો રેશમ સાથે ઘસવામાં આવે છે એમાં પણ વીજભાર ઉત્પન્ન થાય છે, એટલે કે વિદ્યુત ઉત્પન્ન થાય છે. તો એનો મતલબ થયો કે આ વીજભાર ઉત્પન્ન ક્યાંથી થયો? જો કોઈ પણ દ્રવ્ય પરમાણુનું બનેલું હોય અને એનું વિભાજન જ ના થતું હોય, તો પરમાણુની અંદર વિભાજન નથી થતું, એટલે કે એની અંદર કોઈ વસ્તુ નથી. જો પરમાણુની અંદર કોઈ વસ્તુ નથી તો આ વીજભાર ક્યાંથી ઉત્પન્ન થયો? વીજભાર તો એમને ઉત્પન્ન થાય નહીં. તો આ બધા પ્રયોગો ઉપરથી ખબર પડી કે ભાઈ પરમાણુ અવિભાજ્ય નથી પરંતુ વિભાજ્ય છે, એટલે કે એનું વિભાજન થઈ શકે છે. અને એના ઉપરથી પછી અપરમાણવીય કણો શોધાયા. તો પરમાણુ વિભાજ્ય છે તો એને કેટલા ભાગોમાં વિભાજિત કરી શકાય? 2 ભાગમાં. એક કેન્દ્ર, અને કેન્દ્રની આજુબાજુ શું હોય? કક્ષાઓ હોય. કેન્દ્રમાં શું આવેલું છે તમને ખબર છે? પ્રોટોન અને શું આવે છે? ન્યુટ્રોન. અને કક્ષામાં કોણ હોય છે? તો કક્ષામાં તમને ખબર જ છે કોણ આવેલું હોય છે? ઇલેક્ટ્રોન આવેલા હોય છે. હવે આ પ્રયોગ જે થયો, કાચ અથવા એબોનાઇટ અથવા પેલો ખુરશી વાળો પ્રયોગ કર્યો, તો એમાં વિદ્યુત ઉત્પન્ન થયો. તો આ વસ્તુ ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંત દ્વારા સમજી શકાય નહીં. બરાબર છે. અને એના ઉપરથી પછી નવા ઘણા બધા અપરમાણવીય કણોની શોધ થઈ. આજે તો એટલો બધો વિકાસ થઈ ગયો છે કે આ પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન નહીં, આગળ પણ ઘણા બધા અપરમાણવીય કણો શોધાઈ ગયા છે. બરાબર છે. તો અહીંયા સુધી શું આવ્યું કે ભાઈ પરમાણુનું અસ્તિત્વ કોને? ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓએ જાહેર કર્યું હતું. પણ એમની જોડે કોઈ પ્રાયોગિક વસ્તુ નહોતી. યાદ રાખજો, એમને પ્રયોગોથી નતું કીધું, એમને એમનેમ જ કીધું હતું. એમણે કોઈ પ્રયોગ નતો કર્યો. પ્રયોગ વગર જ એમણે કીધું હતું કે ભાઈ પરમાણુ છે અને એ પરમાણુ દ્રવ્યનો પાયો ઘટક છે, પાયાનો ઘટક છે ને એનું વિભાજન નથી થતું. અને આ એટમ શબ્દ એટોમિયો ઉપરથી આવ્યો છે. સૌથી પહેલું પ્રાયોગિક પરિણામ કોને લીધું? ડાલ્ટને લીધું. ડાલ્ટને પ્રયોગો કરીને એનો સિદ્ધાંત બનાવ્યો હતો, પણ છતાં પણ એ સિદ્ધાંત પછી સંપૂર્ણપણે સાચો નતો થયો. બાકી સૌથી પહેલા પ્રાયોગિક પરિણામોને આધારે સિદ્ધાંત કોને આપ્યો? ડાલ્ટને. પછી અપરમાણવીય કણોની શોધ થઈ આના આધારે. બરાબર છે. તો અને આ પ્રયોગ જે થયો એ ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત વડે સમજી શકાતો નથી. બરાબર છે. તો આના ઉપરથી ખબર પડી કે ભાઈ પરમાણુ વિભાજ્ય છે, અંદર ઘણા બધા કણો છે. તો કયા કણો છે? તો એની અંદર મૂળભૂત 3 કણો છે, પ્રોટોન, ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન. એ સિવાય પણ ઘણા બધા કણો છે, પણ આ 3 કણો મૂળભૂત કણો છે, કારણ કે એ સ્થાયી છે, એ ક્યાંય જતા નથી, એ ત્યાંના ત્યાં જ હોય છે, એટલે મૂળભૂત કણો કહેવાય. પણ એની અંદર બીજા પણ અપરમાણવીય કણો છે કે જે અસ્થાયી છે. આજે તો ઘણું બધું શોધાઈ ગયું છે. એમાંના કેટલાક નામ મેં અહીંયા લખ્યા છે. તમે જુઓ, મૂળભૂત કણો પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન છે, પણ એ સિવાય એની અંદર બીજા બધા ઘણા અસ્થાયી કણો છે, જેમ કે પોઝિટ્રોન, ગ્રેવિટ્રોન, મેસોન, ફોટોન, ન્યુટ્રીનો. પછી એમ તો બીજું એ છે એન્ટીપ્રોટોન અને ઘણા બીજા બધા કણો છે. તો અસ્થાયી કણો પણ અત્યારે તો ઘણા બધા શોધી ગયા છે. આ તો થોડા ઘણા 4-5 નામ લખ્યા છે, ભાઈ ઘણા બધા શોધાયેલા છે ઉપરાંત તે જે અસ્થાયી છે. બરાબર છે. મૂળભૂત કણો ફક્ત કેટલા છે? 3 છે. હવે તો આ આપણે વાત થઈ ગઈ પરમાણુના બંધારણની અંદર જે બેઝિક વસ્તુની વાત થઈ એની વાત કરીએ આપણે. હવે આપણે અહીંયા સૌથી પહેલા, બરાબર છે, એ ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત પણ તમને આપેલો છે ચેપ્ટરમાં. તો એ આપણે આગળના ચેપ્ટરમાં જે લખ્યો છે એનો જ અહીંયા લખવાનો રહેશે. પૂછાય તો ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત, તો આપણે આગળના ચેપ્ટરમાં જે લખ્યું એનો જ અહીંયા લખવાનો આવે. તો આ બધી બેઝિક વાત થઈ. આમાંથી લગભગ કશું પૂછાતું નથી, પણ આમાં તમારે ખાસ યાદ રાખવાનું એટોમિયો શબ્દ વાળું. પછી આ કણો જે છે એની વાત કરીએ આપણે. બાકી આમાંથી આખો આ પ્રશ્ન કોઈ દિવસે આખો પ્રશ્ન નથી પૂછાતો, એ યાદ રાખજો. બરાબર છે. હવે આપણે એના પછીના ટોપિક તરફ જઈશું, ઇલેક્ટ્રોનની શોધ. તો ઇલેક્ટ્રોનની જે શોધ થઈ
એની અંદર આપણે વાત કરીએ તો માઇકલ ફેરાડે નામનો એક વૈજ્ઞાનિક હતો. આ માઇકલ ફેરાડે બરાબર છે એક પ્રયોગ કર્યો અને એને વિદ્યુત વિભાજન કોષ લીધો. કયો કોષ લીધો? વિદ્યુત વિભાજન કોષ. આ જે છે એ વિદ્યુત વિભાજન કોષ કહેવાય. તો આ કયો કોષ કહેવાય બાળકો? વિદ્યુત વિભાજન કોષ. બરાબર. તો એક વિદ્યુત વિભાજન કોષ લીધો અને આ વિદ્યુત વિભાજન જે કોષ હતો બરાબર છે. તો વિદ્યુત વિભાજન કોષ પહેલા કોને કહેવાય આપણે થોડી એની વાત કરી લઈએ. તો વિદ્યુત વિભાજન કોષ એટલે એવો કોષ કે એક પાત્ર લેવાનું, એની અંદર વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરવાનું, પછી એની અંદર આ બે પ્લેટો મૂકેલી છે. જે પ્લેટ ધન ધ્રુવ સાથે જોડી છે એને એનોડ કહેવાય, જે ઋણ ધ્રુવ સાથે જોડેલી છે એને શું કહેવાય? કેથોડ કહેવામાં આવે છે. તો આમ એનોડ અને બીજું શું લેવાનું હોય છે? કેથોડ. પછી આમાં વિદ્યુત પસાર કરવામાં આવે છે. આ બેટરી છે અને વિદ્યુત પસાર કરો એટલે આની અંદર શું થાય છે? જેવો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવ્યો, વિદ્યુત ધ્રુવો ઉપર પ્રક્રિયા થઈ અને પ્રક્રિયા થઈને શું પ્રાપ્ત થયું? નીપજ પ્રાપ્ત થઈ. તો અહીંયા આપણને નીપજ પ્રાપ્ત થઈ એનો મતલબ એ છે કે અહીંયા વિદ્યુત પસાર કર્યો અને નીપજ પ્રાપ્ત થઈ એટલે એનો મતલબ એ થયો કે આ વિદ્યુત છે એ પણ એક કણ જેવી પ્રકૃતિ ધરાવે છે. વિદ્યુતની અંદર પણ કંઈક સ્વભાવ હોવો જોઈએ અને આ વિદ્યુતની અંદર એવા કણો હોવા જોઈએ કે જે એકબીજા સાથે કંઈક પ્રક્રિયા કરતા હોય. બરાબર છે. તો આના આધારે ખબર પડી કે ભાઈ આ વિદ્યુત પસાર કર્યો તો નીપજ મળી, એનો મતલબ વિદ્યુતની અંદર પણ કંઈક કણો હોવા જોઈએ, કણનો સ્વભાવ હોવો જોઈએ. અને એની અંદર શું હોય છે તો આપણને ખબર છે. તો આપણને એ પણ ખબર છે કે જો સમાન વીજભાર હોય એટલે કે ધનની સામે ધન આવે તો અપાકર્ષણ થાય, ઋણની સામે ઋણ આવે તો અપાકર્ષણ થાય, અને અસમાન વીજભાર હોય તો એકબીજાને શું કરે છે? આકર્ષે છે. પ્લસની સામે માઇનસ આવે તો આકર્ષે, પ્લસની સામે પ્લસ આવે તો અપાકર્ષે છે. તો અહીંયા આપણને આ પ્રયોગથી શું ખબર પડી? આ પ્રયોગથી ખબર પડી કે વિદ્યુતની અંદર પણ કંઈક કણનો સ્વભાવ છે. બરાબર છે. અને એ કણનો સ્વભાવ જે છે એના આધારે પછી અહીંયા ખબર પડી કે એમાં કંઈક વીજભાર છે, એટલે કે એની અંદર વીજભાર છે એનો મતલબ એ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોનની જે શોધ થઈ એમાં એક આ પ્રયોગ કર્યો હતો. એના પછી પણ એ ઇલેક્ટ્રોનની શોધ માટે બીજો એક પ્રયોગ કર્યો, માઇકલ ફેરાડે જ કરેલો છે. તો આગળ જે બીજો પ્રયોગ કર્યો એને કેથોડ નળીનો પ્રયોગ કહેવામાં આવે છે. બરાબર છે. પહેલા એક આ પ્રયોગ કર્યો, એમાં વિદ્યુત ધ્રુવો ઉપર શું થયું? નીપજ જમા થઈ. તો એ નીપજ જમા થઈ એનાથી ખબર પડી કે ભાઈ વિદ્યુત એ કઈ કણનો સ્વભાવ ધરાવે છે. બરાબર છે ને. અને એ પણ પાછો વાત થઈ કે ભાઈ ઋણ વીજભારિત કઈ કણ છે જેને ઇલેક્ટ્રોન કીધો, પણ વધારે જે છે એ આના ઉપર આધાર રાખ્યો. એને કેથોડ નળીનો પ્રયોગ કર્યો. હવે ધ્યાન આપજો, કેથોડ નળીનો પ્રયોગમાં શું આવે છે જરા ધ્યાન આપજો. સૌથી પહેલા તમે જોઈ શકો છો બાળકો, અહીંયા મેં રચના દોરેલી છે. આવી રીતે કેથોડ કિરણાવલી દોરેલી છે. આ યુ આકારની એક નળી છે. એમાં અહીંયા શૂન્ય અવકાશ પંપ લખેલો છે. શૂન્ય અવકાશ પંપ શું કરે? અંદર જેટલી પણ હવા હોય એને બહાર કાઢી લે. એટલે કે અંદરનું હવાનું દબાણ બિલકુલ ઓછું કરી નાખે. તો લગભગ કેટલું કરી નાખે છે? 0.01 mmHg. mmHg એ દબાણનો એક એકમ છે. તો શૂન્ય અવકાશ કરીને એકદમ ઓછું દબાણ કરી નાખશે, બિલકુલ હવા બહાર કાઢી નાખશે. ત્યારબાદ આ બે જે છે અહીંયા તમે જોઈ શકો છો, આ બંને ધાતુની પ્લેટ છે. આ ખરેખર શું છે? ધાતુની પ્લેટ છે. આ પણ ધાતુની પ્લેટ જ છે. તો બંને બાજુ ધાતુની પ્લેટો લીધી અને આ ધાતુની પ્લેટોને પછી અહીંયા બેટરી સાથે જોડી. હવે બેટરીમાં માઇનસ વાળા ભાગ સાથે જેને જોડ્યું હતું એ ધાતુની પ્લેટ કોના તરીકે વર્તશે? કેથોડ તરીકે. અને આ બાજુ ધન ધ્રુવ સાથે જેને જોડ્યું એ કોના તરીકે વર્તશે? એનોડ તરીકે. તો આવી રીતે બે પ્લેટો લીધી અને એ બંને પ્લેટોને આવી રીતે બેટરી સાથે જોડી. અને બેટરી મોટી લીધી છે કારણ કે આપણે વોલ્ટેજ કેવા આપવાના છે? બહુ જ ઊંચા વોલ્ટેજ આપવાના હતા. અને આ ઊંચા વોલ્ટેજ જેવા આની અંદર પસાર કરે તો દબાણ કેવું છે? નીચું. અને વોલ્ટેજ કેવા છે? ઊંચા. તો નીચા દબાણે ઊંચા વોલ્ટેજ, ઊંચો 10,000 વોલ્ટ જેટલો પસાર કરવામાં આવે છે, વોલ્ટેજ પસાર કરવામાં આવે.
તો જેવો આ વીજભાર નળીમાં આ ઊંચો વોલ્ટેજ પસાર કરવામાં આવ્યો, આની અંદર અદ્રશ્ય કિરણો ઉત્પન્ન થયા. સાહેબ અદ્રશ્ય ઉત્પન્ન થયા તો દેખાય કઈ રીતે, હમણાં સમજાવું છું. પણ આની અંદર કિરણો ઉત્પન્ન થયા અને એ કિરણો કેથોડ તરફથી ક્યાં જતા હતા? એનોડ તરફ. એનો મતલબ કેથોડ એટલે કોણ? માઇનસ. અને એનોડ એટલે કોણ? પ્લસ. એટલે કે માઇનસ થી કઈ તરફ જતા હતા? પ્લસ તરફ જતા હતા. તો એનો મતલબ એ થયો કે કેથોડ તરફથી ઉદ્ભવતા કિરણો, અને આ વિકિરણો જે ઉદ્ભવ્યા કેથોડ થી કઈ તરફ? એનોડ તરફ. એ કેથોડમાંથી ઉત્પન્ન થતા હતા, માટે એને નામ શું આપવામાં આવ્યું? કેથોડ કિરણ એને નામ આપવામાં આવ્યું. તો કેથોડ નળીના પ્રયોગમાં સૌથી પહેલા યુ આકારની એક કાચની નળી લેવામાં આવે છે અને આ કાચની નળીમાં શૂન્યાવકાશ પંપ વડે શૂન્યાવકાશ કરેલો હોય છે. તેમાં બંને છેડા તરફ ધાતુની પ્લેટો લેવામાં આવે છે અને આ ધાતુની પ્લેટોને બેટરી સાથે જોડેલી હોય છે, જેમાં ઋણ ધ્રુવ સાથે જોડી હોય એને કેથોડ અને ધન ધ્રુવ સાથે જોડી હોય એને એનોડ કહેવામાં આવે છે. ત્યારબાદ એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. તો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે એટલે તરત જ એમાં એક અદ્રશ્ય કિરણો ઉત્પન્ન થાય છે જે કેથોડ તરફથી ઉદ્ભવે છે, એટલે એને કેથોડ કિરણ કહે છે. આ કેથોડ કિરણો કેથોડ તરફથી કઈ તરફ જાય છે? એનોડ તરફ જતા હોય છે. હવે સાહેબ તમે તો એમ કીધું કે સાહેબ આ કિરણો જે છે એ કિરણો સાહેબ અદ્રશ્ય છે, તો તમને ખબર કઈ રીતે પડી? તો આ પ્રયોગની અંદર શું કરવામાં આવ્યું બાળકો, હું સમજાવું છું, ધ્યાન આપજો બરાબર. સમજો કે ભાઈ આ એનોડ છે, સોરી આ કેથોડ છે માઇનસ, અને આ બાજુ એનોડ છે, બરાબર છે. આ એનોડ છે, આ કેથોડ છે, આ કેથોડ, આ એનોડ. તો થયું શું બાળકો, જે આ એનોડ લીધેલો છે આ વીજભાર નળીની અંદર, તો ત્યાં આ વીજભાર નળીમાં એનોડની પાછળની તરફ અહીંયા એક પડદો મૂકવામાં આવ્યો. શું મૂકવામાં આવ્યો? પડદો. આની અંદર જ અહીંયા એક પડદો મૂકવામાં આવ્યો. આ પડદો જે હતો એને કહેવાય છે પ્રસ્ફુરક પડદો. શું કહેવામાં આવે છે? પ્રસ્ફુરક પડદો. અને આ પડદો જે બનેલો હતો એ હતો ઝિંક સલ્ફાઇડ નો, ZnS નો પડદો હતો. એટલે ZnS નો ઝિંક સલ્ફાઇડ નો પડદો ગોઠવવામાં આવ્યો. હવે આ પડદો ગોઠવાથી શું થાય? અહીંયાથી જે અદ્રશ્ય કિરણો આવતા હતા એ અદ્રશ્ય કિરણો આ પ્રસ્ફુરક પડદા ઉપર અથડાય, બરાબર છે. તો અદ્રશ્ય કિરણો જે હતા એ અદ્રશ્ય કિરણો જેવા પેલા પ્રસ્ફુરક પડદા સાથે, હવે કેથોડ થી એનોડ તરફ આવે એટલે પ્રસ્ફુરક પડદા સાથે અથડાવાના. અથડાય ત્યાં શું થતું હતું? તો ત્યાં જ્યાં પડદો મૂક્યો હતો એની ઉપર કેવું થાય ખબર છે? આમ ધબ્બો થાય, ચમકારો થાય. જે જગ્યાએ અથડાય ત્યાં શું થાય? ચમકારો થાય. અને ત્યાં જેવો ચમકારો થાય, બરાબર છે, એટલે એ અથડાય ત્યાં તે બિંદુ આગળ શું થાય? તેજસ્વી ધબ્બો દેખાય. શું દેખાય? તેજસ્વી ધબ્બો, એટલે ચમકારો થાય, તેજસ્વી ધબ્બો દેખાય છે. તો એનો મતલબ એ થયો, એટલે એનાથી ખબર પડે કે ના ભાઈ કેથોડ માંથી એનોડ તરફ શું આવી રહ્યા છે? કોઈ કિરણો આવી રહ્યા છે, બરાબર. આનો મતલબ એવો થાય. તો અદ્રશ્ય કિરણો જેવા પ્રસ્ફુરક પડદા ઉપર અથડાય, તરત જ જે જગ્યાએ અથડાય ત્યાં બિંદુ આગળ ખાલી ચમકારો થાય, ધબ્બો દેખાય. તો આવી રીતે ધબ્બો દેખાતો તો એના ઉપરથી ખબર પડી કે ભાઈ કંઈક ને કંઈક કિરણો પેલી બાજુથી આ બાજુ આવી રહ્યા છે. આપણા ઘરની અંદર બાળકો આપણે જે ટીવી જોઈએ છે એ ટીવી ની અંદર સેમ આ જ રચના છે. આપણી જે સ્ક્રીન છે એ સ્ક્રીન એ આ પ્રસ્ફુરક પડદો છે. તો આપણા ઘરમાં જે ટીવી હોય છે એ ટીવીમાં આ જ રચના છે ટેલિવિઝનની અંદર, બરાબર છે. ટેલિવિઝનની અંદર આપણી જે સ્ક્રીન છે ને એ સ્ક્રીન એ આ પ્રસ્ફુરક પડદો છે અને એની પાછળ આ કેથોડ કિરણ નળી હોય છે. એ કેથોડ કિરણ નળીમાંથી જે કિરણાવલી નીકળે છે એ કિરણાવલી અહીંયા અથડાય એટલે ત્યાં એ જે આખા ટીવી ની ઉપર જે આપણને દેખાય છે ને એ ખરેખર આ કિરણોના કારણે દેખાય છે. એ કિરણો એ પડદા ઉપર અથડાય છે ને એ કિરણોના કારણે આકૃતિઓ રચાય છે અલગ અલગ, અને એ વસ્તુ આપણે ટીવી ઉપર જોઈએ છીએ બાળકો. તો આપણા ટીવી ની અંદર સેમ આ જ રચના આવેલી છે બાળકો, બરાબર છે. તો આના ઉપરથી આ અદ્રશ્ય કિરણો જે છે એને ઓળખી શકાય.
તો એની ઉપરથી આપણે કેથોડ કિરણાવલી જે હતી, આ કેથોડ કિરણો છે એની લાક્ષણિકતાઓ કઈ કઈ છે એની આપણે હવે વાત કરીશું. તો કેથોડ કિરણાવલી જે છે એની લાક્ષણિકતાઓ તો આપણે અહીંયા લખીશું કે ભાઈ કેથોડ કિરણો જે છે એ કેથોડ કિરણોની લાક્ષણિકતાઓ શું છે, બરાબર છે. અથવા આપણે એવું કહી શકીએ કે લાક્ષણિકતાઓ ના કહો તો આના માટે તમે બીજો શબ્દ કયો વાપરી શકો, આના માટે આ પ્રયોગોના પરિણામો પણ કહી શકો કે આ પ્રયોગ ઉપરથી આપણને શું પરિણામો પ્રાપ્ત થયા, બરાબર છે, એ પણ આપણે કહી શકીએ. તો કેથોડ કિરણોની લાક્ષણિકતાઓ અથવા આ પ્રયોગના પરિણામો શું મળ્યા, તો પરિણામો એ મળ્યા કે ભાઈ સૌથી પહેલા તો આ કિરણાવલી જે છે એ કેથોડ માંથી કઈ તરફ જાય છે, એનોડ તરફ જાય છે. બીજું, આ કિરણો અદ્રશ્ય છે. આપણે જોયું કે કિરણો કેવા હતા બાળકો, અદ્રશ્ય છે, પરંતુ પ્રસ્ફુરણ પડદા પર તેની હાજરી શું કરી શકાય છે, નોંધી શકાય છે. હવે આગળનું જે કહું છું એ જરા ધ્યાન આપજો. તો આ બે વસ્તુ તો આપણે જોઈ લીધી, પણ આ વસ્તુ હવે સમજવાની છે. આ કિરણોને ઉપર, આ કિરણો આમ સીધે સીધા જતા હોય છે, તો આ કિરણોને જ્યારે, બરાબર છે, આ કિરણો પર જ્યારે, બરાબર છે, વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે અથવા ચુંબકીય ક્ષેત્ર, એની વાત કરવાની છે કે ભાઈ આ કિરણાવલી પેલા કેથોડ કિરણોની અંદર અહીંયાથી કિરણાવલી નીકળી, આ કિરણો અહીંથી આમ જતા હોય. હવે વચ્ચે તમે અહીંયા કોઈ જગ્યાએ વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડ્યું. કયું ક્ષેત્ર લાગુ પાડ્યું? વિદ્યુતીય ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો, અથવા નથી પાડતા. તો પેલા નથી પાડતા, કોઈ ચુંબકીય ક્ષેત્ર છે જ નહીં, નથી વિદ્યુતીય ક્ષેત્ર કે નથી ચુંબકીય ક્ષેત્ર, તો શું થાય? તો જ્યારે એની ઉપર વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્ર આપવામાં ન આવે તો એ સીધી રેખામાં જ ગતિ કરશે, એટલે સીધી લીટીમાં જેમ જાય છે એમ જ જશે. પરંતુ જો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો એ ધન ભારિત ધ્રુવ તરફ જાય છે. એટલે કે જો વિદ્યુત, બરાબર છે, તો શું થાય છે કે ભાઈ એ ધન ભારિત ધ્રુવ તરફ આકર્ષાય છે, બરાબર છે. તો આમ વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો એ ધન ભારિત તરફ જાય છે. દાખલા તરીકે આ કિરણો જે છે, બરાબર, ધન ભારિત ધ્રુવ તરફ જાય છે, તો કિરણોની એક લાઈન છે. હવે એ કિરણની લાઈન જે છે એમાં તમે સમજો આ કેથોડ કિરણ છે. હવે અહીંયા તમે પ્લસ અને માઇનસ લાગુ પાડ્યું, વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડ્યું, તો હવે પ્લસ કઈ બાજુ છે? ઉપર છે. તો અહીંયાથી શું થશે? આ કિરણોનું વિચલન આમ થશે, બરાબર છે. એટલે કઈ તરફ ગયા? અહીંયા ધન ધ્રુવ તરફ ગયા, બરાબર છે. તો વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો કયું ક્ષેત્ર લાગુ પડ્યું છે? આપણે વિદ્યુતીય ક્ષેત્ર, બરાબર છે, લાગુ પાડતા. તો વિદ્યુતીય ક્ષેત્ર જ્યારે લાગુ પાડવામાં આવે ત્યારે એ ધન ધ્રુવ તરફ વિચલન પામે છે. તો આનો મતલબ એ થયો કે ધન ધ્રુવ તરફ કોણ જાય? હમણાં જ જોયું તો આકર્ષણ કોની વચ્ચે થાય? અસમાન વીજભાર વચ્ચે. તો આ કિરણો ધન ધ્રુવ તરફ જાય છે, એનો મતલબ એ કિરણો પોતે કેવા હશે? તો પોતે ઋણભારિત હશે. આનો અર્થ એ થાય કે કેથોડ કિરણો ઋણભારિત છે, અને જેને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોન. તો આવી રીતે આ ઇલેક્ટ્રોનની શોધ થઈ બાળકો. અને છેલ્લે હવે મુદ્દો લખવાનો, કેથોડ કિરણો જે છે એ વિદ્યુત ધ્રુવો, તમે કઈ ધાતુની પ્લેટો લીધી છે અને અંદર આ કઈ ધાતુની પ્લેટો લીધી છે, અથવા અંદર થોડા ઘણા પ્રમાણમાં જે પણ વાયુ છે એ કયો વાયુ અંદર છે એના ઉપર આધાર રાખતું નથી. કેથોડ કિરણો તો ગમે તે પ્લેટો લીધી હોય ધાતુની, અંદર ગમે તે વાયુ હોય તો પણ ઉત્પન્ન થાય જ છે, સીધી રેખામાં જ ગતિ કરે છે. જો ક્ષેત્ર લાગુ ના પાડેલું હોય તો એનો મતલબ એ થયો કે ઇલેક્ટ્રોન કોઈની ઉપર આધારિત નથી, એનો મતલબ મૂળભૂત પાયાનો ઘટક છે. તો આમ અહીંયા લખીશું કે કેથોડ કિરણો વિદ્યુત ધ્રુવો કે વાયુ પર આધારિત નથી, માટે ઇલેક્ટ્રોન એ મૂળભૂત અથવા પાયાનો કણ છે એમ સાબિત થાય છે બાળકો. તો આ થઈ ગઈ લાક્ષણિકતાઓ. લાક્ષણિકતાઓ તમને બુકમાં આપેલી છે, લાંબી લાંબી એવી ના કરતા, આપણે ટૂંકમાં લખવાની આવી રીતે. તમને કેથોડ નળીનો પ્રયોગ કે તો તમારે આટલું જ લખવાનું, આનાથી વધારે કશું ના લખતા. લાંબુ કશું લખવાની તમારી જરૂર નથી. તો મેં તમને કીધું એમ કે આગળનું તો કશું પૂછાવાનું નથી, પણ હા એમસીક્યુ ની એના માટે આ બધું તમારે યાદ રાખવાનું, બરાબર છે. આમાં ઇલેક્ટ્રોનની શોધમાં માઇકલ ફેરાડે જે સૌથી પહેલા કામ કર્યું હતું, બરાબર છે. તો ઇલેક્ટ્રોનની શોધનો
તમને ઇતિહાસ ટૂંકમાં કે તો આ ઇતિહાસ થઈ ગયો, બરાબર છે. તો માઇકલ ફેરાડેનો પહેલો આ પ્રયોગ કરવાનો, પછી એને કેથોડ નળીનો પ્રયોગ કર્યો, બરાબર છે. અને એ કેથોડ નળીના પ્રયોગમાં કેથોડ કિરણો ઉત્પન્ન થયા જેને ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. આટલું લખો એટલે પૂરું થઈ ગયું. તમે અંદર જોજો એટલે તમને ખબર પડશે, બરાબર છે. દર પ્રક્રિયામાં પછી કેથોડ નળીનો પ્રયોગ કે તો તમારે આટલું જ લખવાનું, આખો પ્રયોગમાં આટલું જ લખવાનું છે, બરાબર છે. કેથોડ કિરણ વિભાર નળીના પરિણામો લખો. તમને પરિણામો કે તો તમારે કશું જ કરવાનું નહીં, આમનું આમ જ લખી નાખવાનું. કેથોડ કિરણ નળીના પરિણામો તો તમારે કશું નહીં કરવાનું, આનું આ જ લખી નાખવાનું છે. યાદ રાખજો, તમને પ્રશ્ન પૂછાય કેથોડ કિરણ નળીના પરિણામો, બરાબર છે, તો તમારે આનું આ જ લખવાનું છે. આ બધું લખી જ દેવાનું છે. તો હું અહીંયા બાજુમાં એક પણ લખું છું કે કેથોડ કિરણ વિભાર નળીના, કેથોડ કિરણ વિભાર નળીના પરિણામો તો તમારે આનું આ જ લખવાનું છે. એટલું યાદ રાખજો, બરાબર છે. આ પહેલા ચોખવટથી કહી દઉં છું, પછી જયારે પ્રશ્ન પૂછવામાં આવે લખો ત્યારે. પછી ઇલેક્ટ્રોનની શોધ કરી હતી, ઇતિહાસ ટૂંકમાં લખો તો આ લખવાનું. અને છેલ્લે તમારે એવું હોય તો દર્પણ હોય તમારી જોડે, તેમાં જો છેલ્લો મુદ્દો ખાલી ઉમેરવાનો કે ભાઈ શૂન્ય અવકાશ નળી કેથોડ કિરણ નળી લીધી, એમાં જે કેથોડ કિરણો મળ્યા હતા એ ઋણ વિભારિત હોય એને ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. તો એ શોધનું ઇતિહાસ લખવાનું કે તો એ લખવાનું છે. તો 1 અને 2 પ્રયોગ, યા તમને 2 પ્રશ્નો મેં કીધા, એ 2 પ્રશ્નો તમારે મોઢે કરવાના છે.